નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ, આજે આપણે ગુજકેટ 2024 12th એ ગ્રુપ બી ગ્રુપ બંને આ એક્ઝામ આપતા જ હોય છે બોર્ડ પછી તરત જ પોઈન્ટ ટુ પોઈન્ટ જ આપણે ડિસ્કશન કરશું. તમને હું નાના નાના પોઈન્ટ્સ આપું જે તમારું આ માર્ક્સ માટે બૂસ્ટઅપ ખાસ કરે. શું કરવું, શું ન કરવું, કેવી રીતે એક્ઝામને ટેકલ કરવી. સૌથી પહેલા 12th ના અત્યાર સુધીની જે તમારી એજ્યુકેશન જર્ની રહી છે, 12 વર્ષ તમે ભણ્યા, એમાં પહેલી એક્ઝામ તમે આપી રહ્યા છો. જોજો આ બધું તમારા એક તમને અલગ આ એંગલે તમે વિચાર્યું નથી, પણ તમારે એનર્જી માટે વિચારવાનું છે. હવે તમે ફર્સ્ટ ટાઈમ એવી એક્ઝામ ફેસ કરી રહ્યા છો. 90% લોકો મે બી કોઈ ઓલિમ્પિયાડ્સ ને બધું આપતા હશો તો એની અંદર તમે આવું બધું અમુક ફેસ કર્યું હશે, પણ 90% સ્ટુડન્ટ હું ગુજરાતમાં એવું માનું છું કે જે ફર્સ્ટ ટાઈમ એવી એક્ઝામ ફેસ કરી રહ્યા છે કે જેમાં નેગેટિવ માર્કિંગ છે. તમને એક ક્વેશ્ચન નહીં આવડતો હોય અને તમે આપણી દેશી ભાષામાં ઘણી વખત આપણે અઠિયા મારતા હોય, આવી તળપદા શબ્દો છે, એવું તમે અઠિયા મારશો તો તમારા માર્ક્સ કટ થશે. આપણે એવું પણ કહી શકીએ નફામાં નુકસાની થશે. રાઈટ? એટલે આ એક્ઝામના અલગ અલગ એંગલ્સ છે. અત્યારે હું એને વધારે પેલા ડીપમાં નથી લેતો. તમને ગાઈડન્સ હું પરફેક્ટ આપીશ, પછી તમારો માઇન્ડસેટ તમારી પ્રકૃતિ મુજબ તમે એને એનાલિસિસ કરીને આગળ વધી શકો. પહેલા આપણે ટાઈમથી જાશું. ગુજકેટની એક્ઝામ પહેલા જે કોમન પેપર છે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, તમારી એન્ટ્રી આ ગવર્મેન્ટનું જ આખી બુકલેટ છે એમાંથી જ તમને ડાયરેક્ટ આપું છું. આની આખી બુકલેટના અમુક પેજીસ પીડીએફ સ્વરૂપે અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. એટલે તમારે ડિસ્ક્રિપ્શનમાં ખોલીને વળી જોવાની નહીં. ટેલિગ્રામ ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ કરી લ્યો. અમુક જાના પેજ કામના છે. પીડીએફ બહુ મોટી છે, આઈ થિંક 44 પેજની છે, પણ આપણે એ બધા જ પેજની જરૂર નથી. જે જરૂર છે કે આખી પીડીએફ જ અમે તમને એમાં મૂકી દઈએ છીએ. એક્ઝામિનેશન હોલમાં તમારે 9:30 લેટ ટુ લેટ એન્ટ્રી લઈ લેવાની છે. 9:30 પછી એન્ટ્રી મળશે નહીં. ચેકિંગ, સાઇનિંગ, હોલ ટિકિટમાં ને બધામાં તમારી એટેન્ડન્સ શીટમાં એ તમારું 9:30 થી 9:45 સુધીમાં પતી જશે. ડિસ્ટ્રીબ્યુશન ઓફ ટેસ્ટ બુકલેટ એન્ડ આન્સર શીટ 9:45 થી ચાલુ થશે. 5 મિનિટમાં જ આમ જોવા જાવ તો તમે જેટલું ઝડપથી કરી શકશો એટલી ઝડપથી તમને ફાયદો થશે. તમને ઓપનિંગ પણ કરવાનું કીધું છે કે ઓપનિંગ ધ શીટ ઓફ ટેસ્ટ બુકલેટ એ તમને વચમાં આખો ટાઈમ સરસ મજાનો મળે છે. અહીંયા થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે. 9:55 થી 10 AM આવશે. મતલબ આ જે 10 મિનિટ છે એમાં તમારી આ બધી એક્ટિવિટી થશે. તમારો રોલ નંબર, તમારો સેન્ટર કોડ એ બધું ભરાઈ જેટલી સ્પીડમાં પતતું જશે પછી તમને 5 મિનિટ એવી પણ આપશે, ફ્રી ટાઈમ મળશે કે તમે ક્વેશ્ચન બધા વાંચી શકો. આ થયો પહેલો ટાઈમિંગ. જ્યારે તમારું પૂરું થશે ત્યારે મેક્સિમમ તમે 12:05 સુધીમાં ફ્રી થઈ જશો. ઓફિશિયલી એવું લખેલું છે કે 12:06 થી લઈને 12:29 સુધી તમને રિસેસ છે. પહેલો પોઈન્ટ આમાં એ આવશે, જે મળે આપણને કદાચ આમાં વાર લાગી, લાસ્ટમાં જે ખાખી સ્ટીકર લગાવવાનું આન્સર શીટ સબમિશનનું 2-4 મિનિટ વધારે થઈ. બહુ જ કુલ માઇન્ડ, મતલબ સ્વસ્થ રહેવું, શાંત રહેવું. પ્રોસેસ પતે એટલે બારે જઈને બાયોલોજી વાળાને કંઈક બાયોલોજી રિવિઝન કરવું છે, મેથ્સનું કંઈ જોઈ લેવું છે, એવી કોઈ એક્ટિવિટી બાયોલોજી સાઈડથી ગણીએ, મતલબ સાયન્સ સાઈડથી કે ફિલોસોફી સાઈડથી ગણીએ, કરાય નહીં. તમને નુકસાન દઈને જશે. ફ્રેશ રહેવાય. મેડિટેશનનો બેસ્ટ રસ્તો હંમેશા દેખાડતો હોઉં છું આવી જગ્યાએ. જો તમે બેન્ચીસ ઉપર હાથ રાખીને સૂઈ શકો તો તમે સંપૂર્ણ સ્વસ્થ છો. સારા માર્ક્સ નેક્સ્ટ એક્ઝામમાં લઈ શકશો. એ સિવાય તમને કંઈ પણ એવું લાગે કે ભાઈ આપણે આ નામ બોલીએ, ઘણાને આવા શ્લોકની ટેવ હોય, ઘણાને મંત્રની એવી ટેવ હોય કે ઘણાને આંખ બંધ કરીને મેડિટેશનમાં બેસી શકતા હોય, એવી એક્ટિવિટી કરાય. એક બાજુ ફૂલ ઉનાળો ચાલુ થઈ ગયો છે, ગુજરાતભરમાં ગરમી પણ હશે. પેપર સોલ્વ કરવાની તો કોઈ પણ પ્રકારની એફર્ટ્સ જ ના કરતા. આ પેપર પતી ગયું, શાંતિથી મૂકી દેજો. બાયોલોજી વાળાને તરત જ છે, ફાયદો છે. 12:29 સેમ આ જ સિક્વન્સ આખી ચાલુ થશે. 10 મિનિટ આની, 5 મિનિટ આની. બાયોલોજી વાળા 2 વાગે ફ્રી થઈ જશે. 2:15 સુધીમાં 12 પણ આવી ગયા છે.
મેથ્સ વાળાને એ સિચ્યુએશન 2:30 વાગ્યાથી ચાલુ થશે, એટલે એમને જે આ ટાઈમ મળે છે 12:15 આસપાસ એ લોકો ફ્રી થઈ ગયા, 12:15 થી લઈ અને 2:30 વાગ્યા સુધી ફ્રેશ રહેજો. મોબાઈલ ખાસ અડતા નહીં. પેરેન્ટ્સને પણ હું રિક્વેસ્ટ કરીશ કે જેટલા એ બાળકો ફ્રેશ રહેશે એટલો એમને આ એક્ઝામ સારી રીતે આગળ ટેકલ કરી શકશે. પેપર સોલ્વ તો ખાસ ના કરતા જોવાની જરૂર નથી, રાઈટ? અમે તો લાસ્ટ 2 yearsથી જ્યારે ઓનલાઈન પેપર સોલ્વ કરાવી છે એમાં એ પણ કેર કરતા બને ત્યાં સુધી કે અમે ફિઝિક્સ કેમેસ્ટ્રીના લાઈવ સોલ્યુશન પણ ના આપીએ. આ વર્ષે પણ અમે ગુજકેટનું આખું લાઈવ સોલ્યુશન આપશું, 4 સબ્જેક્ટનું ચાલુ અમે કરશું. તમારે મેથ્સ વાળાએ ફિઝિક્સ કેમેસ્ટ્રીનું સોલ્યુશન જોવાનું નહીં. આ પેપર પૂરું થાય પછી જ તમારે સોલ્યુશન જોવું. આ મારું સ્પષ્ટ વ્યૂ તમને આપું છું. આથી તમારું ટાઈમિંગ શેડ્યુલ પીડીએફ તમને મળી જશે. પહેલી વખત તમે નેગેટિવ માર્કિંગ વાળી એક્ઝામ ફેસ કરો છો. એક વિડીયો મેં આપેલો જ છે 50-50 કેમ તમારે ટિક કરીને રાખવા, એ આપણે થોડું ડિટેલમાં આજે જોશું. આના પછી તમારે જે ધ્યાન રાખવાનું છે તમારી OMR અને કેવી રીતે ભરવાની છે એ. તો પહેલી OMR તમને દેખાડી દઉં. આ છે તમારી કોમન OMR ફિઝિક્સ અને કેમેસ્ટ્રી માટેની. 80 ક્વેશ્ચન્સ હશે. સ્ટાર્ટ તમારું અહીંથી થવું જોઈએ. પહેલા તો હું પ્રેઝન્ટ છું કે એબસન્ટ છું એનું રાઉન્ડ કરી નાખવાનું છે. જે નહીં આવ્યા હોય ઓટોમેટિક એ તમારા જે એક્ઝામિનર છે એ ટીક કરી દેશે, પણ અહીંયા આપણે પ્રેઝન્ટમાં રાઉન્ડ કરી દેશું, ખાસ ભૂલાય નહીં. એના પછીનું આવશે સેટ નંબર ઓફ ક્વેશ્ચન પેપર. ગુજકેટમાં 20 બુકલેટ્સ અલગ અલગ હશે. તમારો જે પેપર નંબર આવ્યો હોય 7, 6, 5, 8, એક સેમ્પલ તમને સાથે જે સ્ક્રીન ઉપર શો થાય છે એવી રીતે તમે જોઈ અને એ ટેસ્ટ બુકલેટ કોડ આની અંદર ફિલ કરી દેજો. ટાસ્ક નંબર, એક્ટિવિટી નંબર જે કયો એ નંબર 2. પછી તમારે આવી જવાનું છે તમારો સેન્ટર નંબર, તમારી હોલ ટિકિટમાં છે જ એ અહીંયા કરી દો. પછી આવે છે તમારો સીટ નંબર. સીટ નંબરમાં મેં અપડેટ તમને એ રીતે આપી દઉં કે તમારો નંબર આવી રીતે છે B020456 મતલબ ટોટલ જે તમારા 8 ડિજિટ છે એ તમારા અહીંયા ભરવાના છે. તો અહીંયા તમે ભરી દીધું B020456. હવે સીટ નંબર ઇન વર્ડ્સ. તો અહીંયા તમારે વર્ડ્સમાં આ એવી રીતે નથી લખવાનું કે 2,04,567. અહીંયા તમારે આનું પરફેક્ટ વર્ડ્સ 0 મતલબ 0, 2 મતલબ 2, આ 0 મતલબ 0, આ 4 મતલબ 4, આવી રીતે હંમેશા વર્ડ્સમાં લખવાનું. નંબર્સમાં ખાસ ધ્યાન રાખજો, બરાબર છે? 2,04,567 એવી રીતે વર્ડ્સમાં કરવાનું નથી. બ્લોક સુપરવાઇઝરની સિગ્નેચર અહીંયા આવશે. અહીંયા તમારી એક્ઝામિનેશન ડેટ આવી જાય છે. આ તમારી થઈ પહેલી OMR ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની. અહીંયા તમારે જે સ્ટીકર ચોટાડવાના આવશે જે લાસ્ટમાં, અને તમારું જે બારકોડ સ્ટીકર છે એ આ ભાગમાં લાગશે. આના ઉપર ખાખી સ્ટીકર લાગી જશે એટલે તમારો જે બારકોડનો પોર્શન છે એટલો જ અહીંયા દેખાતો હશે. આના કનેક્ટિવિટી માટેનો, ઓટોમેટિક ચેકિંગ જે થાય છે એના માટેનો, રાઈટ? આ થઈ તમારી ફિઝિક્સની. સેમ આવી રીતે બાયોલોજી અને મેથ્સમાં સિંગલ હશે તો સામે તરત જ તમને અહીંયા 40 ક્વેશ્ચન્સ નું જ હશે. બાકી બધી સેમ છે. એબસન્ટ, પ્રેઝન્ટ, તમારો નંબર, અહીંયા સેન્ટર નંબર, આખી પ્રોસેસ સેમ છે. તો આ બહુ જ કેરફુલી શાંતિથી ભરી અને એક્ઝામ આપવાની છે તમારે. એક એક્સપિરિયન્સ તમને થઈ ગયો છે બોર્ડમાં બધામાં, તમે એ પાર્ટમાં ઓલમોસ્ટ આવી એક્ટિવિટી કરેલી જ છે. પણ બોર્ડ એક્ઝામ જે તમે ફેસ કરી એમાં નેગેટિવ માર્કિંગ્સ નહોતું. આની અંદર જો તમને ક્વેશ્ચન ના આવડતો હોય, તમને એમ લાગે છે કે મને ડાઉટ જ છે, તો છોડવો વધારે હિતાવહ છે. હું કહેતો હોઉં છું બધા જ બાળકોને
છોડશો તો પણ એટલીસ્ટ તમારા માર્ક્સ છે ને નેગેટિવ નહીં જાય, તમને ફાયદો દેશે, રાઈટ? બાકી બધાના ક્વેશ્ચન હોય છે, મને મેસેજ આવે છે કે સર 50-50 નો બેનિફિટ્સ કેવી રીતે અમે લેશું, એનું તમે સ્પષ્ટતા થોડીક વધારે આપજો. હું એનો અપડેટ આપી દઉં. હવે તમને ક્યાં બેનિફિટ થવાનો છે. નેગેટિવ માર્કિંગ છે એટલે તમને વધારે આઈડિયા આવશે. આપણે જઈએ 40 ક્વેશ્ચન છે તમારા કોઈ પણ સબ્જેક્ટની અંદર. તમને ખબર છે કે ભાઈ આ એક ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 2. આ 4 માંથી આ બે ઓપ્શન નથી જ, આ બે માંથી એક છે જેને અમે 50-50 કહીએ છીએ. 40 ક્વેશ્ચન તમે ગો થ્રુ થતા આવા સપોઝ 2 નંબર, 10 નંબર, 15 નંબર, 20 નંબર, આવા 4 કે 5 ક્વેશ્ચન્સ તમને એવા મળ્યા કે જેની અંદર તમને 50-50 છે. તો આ ક્વેશ્ચન જ્યારે તમે વાંચતા હો ત્યારે મેં કીધેલું છે કે જસ્ટ કંઈક એવું તમારે પેન્સિલથી એવી રીતે ટીક કરીને કંઈ પણ તમે એક રાખી શકો કે ભાઈ આ ક્વેશ્ચનમાં મને 50-50 છે અને કયા ઓપ્શન, તો કે 3, 2 અને 3, આની અંદર 1 અને 2, આ બેમાંથી મને એક લાગે છે. તમે જે ફર્સ્ટ ઇન્સ્ટિંક્ટ કહેતા હોય છે, આપણે બેઝિક ઇન્સ્ટિંક્ટ કહેતા હોય છે કે ભાઈ આપણે એક માઇન્ડમાં આવી જ ગયું કે આ બે સિવાયમાંથી જ આ બે છે. હવે અહીંયા આખી એક નેગેટિવ માર્કિંગ વાળી આપણને બેનિફિટ આપણે જોવાની છે કે એટ ધ એન્ડ તમને આવા 4 ક્વેશ્ચન્સ મળ્યા. આને ખરેખર કરવા જોઈએ, મતલબ તુક્કો મારીએ, જે ગણીએ કરવા જોઈએ, છોડાય નહીં. શું કામ ન છોડાય એ પણ તમને આપું. આપણી હ્યુમન સાયકોલોજી, આપણું પોતાનું એક લક કહીએ, આ બધું જ જ્યારે ભેગું થાય તે તમે જોતા હશો કે ચાન્સીસ 4 રોંગ પડવાના આપણા કેટલા. 4 ક્વેશ્ચન માંથી આપણે આનામાં આ ટીક કરી દીધું, આનામાં ફર્સ્ટ અને સેકન્ડ હતું, ફર્સ્ટ ટીક કરી દીધું, આમાં જે કંઈ હતું એ તો 4 આપણી પ્રોબેબિલિટી શું, સંભાવનાઓ કેટલી કે આપણે જે ગેસ કર્યું 2 માંથી 1 એ 4 માં ખોટું પડશે. હું તો ત્યાં સુધી કહું કે તમારો ચાન્સીસ 25% છે કે તમારો એક જ ક્વેશ્ચન સાચો પડવાનો છે. આમાંથી 25% થયું, 4 માંથી એક જ સાચો પડશે. 50-50 માં થશે શું? 1 માર્ક્સ તમે મેળવો છો, 4 માંથી કરો છો એટલે 1 માર્ક્સ તમે મેળવો. 3 ક્વેશ્ચનમાં તમે ખોટા જાઓ છો એટલે 0.25 લેખે 0.75 તમે મેળવો છો. અલ્ટિમેટલી 0.25 માર્ક્સ તમે પ્લસ રહ્યો છો, ગેઇન કરો છો. 2 સાચા પડ્યા, 50-50 થયું તમારું. 2 સાચા પડ્યા, 2 ખોટા પડ્યા. 2 માર્ક માંથી 0.5 કપાશે, 1.5 માર્ક્સ તમે ફાયદો લઈને જાઓ છો. આ હોય છે નેગેટિવ માર્કિંગ વાળી જે કંઈ તમારી એક્ઝામ, કે હવે તમે JEE મેઇન આપશો કે નીટ આપશો, AB ગ્રુપ વાળા, તો એની અંદર તમને આ વસ્તુ 50-50 લાસ્ટમાં રખાય. વચમાં પણ બહુ ડિસ્ટર્બ ના થાય, કારણ કે ઘણી વખત આ ડિસિઝન લેવામાં ટાઈમ બહુ જતો રહેતો હોય છે. તો એક ટાઈમ મેનેજમેન્ટના ભાગરૂપે પણ હું હંમેશા કહેતો હોઉં છું કે ત્યારે તમારે એનું બ્રેઇનસ્ટોર્મિંગ બહુ ના કરાય. મતલબ એના ઉપર આપણે આ જશે શું યાદ કરવાની કોશિશ કરીએ, એવું બહુ સ્ટ્રેસ વાળું એટમોસ્ફિયર, વાતાવરણ ત્યારે ના બનવા દેવાય. એટલા માટે હું આને 50-50 કહું છું. આ છે મારું સાયન્ટિફિક એક રીઝન કે આને એન્ડમાં કરવાનું. અને તુક્કો કે ઘણા કહેતા હોય છે, તુક્કા નથી મારતા આપણે, પ્યોર આપણે આપણા કન્ટેન્ટના કોન્ફિડન્સ પર જ આપણે આખી આ ગેમ આવી રીતે ટેકલ કરવી જોઈએ. તમને રિઝલ્ટ દઈને જ જશે. 25% થી તો નીચે હું નથી માનતો કે 4 આપણા બહુ જ ખરાબ લક હોય, બેડ લક હોય, તો જ આ 4 તમારા રોંગ જવાના ચાન્સીસ હોય. 25% તો સક્સેસ રેશિયો મળી જ જાય, રાઈટ? તો આ રીતે તમે ખાસ ટેકલ કરજો. અને હજી જે કંઈ તમારી પાસે દિવસો છે એમાં તમારે ગુજકેટના ફ્રી પેપર્સ 5 બહુ જ વ્યવસ્થિત એનાલિસિસ કરેલા, આ વખતે સિલેબસ જે ઘટી ગયો છે, રિડ્યુસ સિલેબસમાંથી વેઇટેજ પ્રમાણેના ફ્રી પેપર અમે આપીએ છીએ. ડિસ્ક્રિપ્શનમાં નંબર તમને અત્યારે શો થાય છે, એ નંબર ઉપર તમે મેસેજ કરો, તમને ગુજકેટના 5 ફ્રી પેપર મળી જશે. લાભ ઉઠાવો, પ્રેક્ટિસ કરી જુઓ, એટલીસ્ટ ખાલી સોલ્વ કરો, તમારો કોન્ફિડન્સ અને વિલ પાવર વધે. એના ભાગરૂપે આન્સર કી સાથે મળી જશે. અને યસ, ચાર્વિક એકેડમીએ જેમ દર વર્ષે
તમને લાઈવ પેપર સોલ્યુશન્સ આપે છે, એવી જ રીતે ગુજકેટનું પણ લાઈવ પેપર સોલ્યુશન અમે આપશું. હજી પણ ચારેક એકેડેમીની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને રાખો. તમને આવું બધું જ જે કંઈ તમારે એજ્યુકેશન માટે જોઈએ છે, ટ્રાન્સપરન્સીથી, ક્લિયરિટીથી તમને અહીંયા મળતું રહેશે. મળીએ છીએ. તમારી એક્ઝામ ખૂબ ખૂબ સારી જાય એના માટે અત્યારથી જ બેસ્ટ ઓફ લક. નમસ્કાર. થેન્ક યુ.